શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્ર મહોત્સવની વિશેષ ઉજવણી કરાઈ રહી છે, જેમાં આઠમ પર માતાજીની શાહી સવારી એટલે કે શોભાયાત્રા નીકળી। રાત્રે 12 વાગ્યે માતાજીના ગર્ભગૃહમાં નવખંડ પલ્લી ભોગનું આયોજન કરવામાં આવ્યું। આમ તો માતાજીની વર્ષમાં કુલ 15 વખત પાલખી યાત્રા નીકળે છે, જેમાંની 2 સૌથી મોટી ગણાય છે, જેમાં ચૈત્રી પૂનમ આવે છે। આઠમની શાહી સવારી નિજ મંદિરથી નીકળે તે પહેલા માતાજીની વૈદિક મંત્રોચ્ચાર સાથે નિજ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારબાદ પોલીસના જવાનોએ માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને પછી બેન્ડ બાજાના તાલે બોલમારી બહુચરના નાદ સાથે બહુચરાજી શહેરમાં માતાજી નગરચર્યાએ નીકળ્યા। નવખંડ પલ્લીના અલૌકિક અને દિવ્ય દર્શન માટે ગુજરાતના ખૂણે ખૂણાથી માય ભક્તો અહીં દોડી આવ્યા। ચૈત્ર માસ એટલે આ શક્તિપીઠમાં એક આનંદનો અવસર ઉજવવામાં આવે છે કે લાખો લોકો શ્રદ્ધાથી આ શક્તિપીઠમાં મા ભગવતીના દર્શન કરવામાં આવે છે અને આ ચૈત્રમાં પોતાના નાના બાળકની ચોલક્રિયાનું પણ સવિશેષ મહત્વ છે। સાથે સાથે દુનિયાભરના લાખો કિન્નરો પણ આ જગ્યા ઉપર આવી પોતાના સમાજ સાથે મળી ચૈત્રી નવરાત્રિનું બહુચરાજી યાત્રાધામમાં વિશેષ મહત્વ છે, જેમાં આજ રોજ ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજી નિજ મંદિરેથી નીકળી બહુચરાજી નગરની નગરયાત્રાએ નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે, જેથી આજનું વિશેષ મહત્વ છે। વધુમાં આજરોજ રાતે 12 કલાકે માતાજીનું નવખંડ પલ્લી નૈવેદ્ય માતાજીને ધરાવવામાં આવે છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। ચૈત્રી આઠમ એટલે મોટી આઠમ માતાજીની અને વર્ષોથી પરંપરાગત આ અવસર ચાલી આવ્યો છે અને માતાજી સૌને એટલા બધા આશીર્વાદ આપે છે કે જે નહોતા આવતા એ બી આવતા થઈ ગયા અને માતાજીના પલ્લી એના જે દર્શનનો લાવો છે અને એના ઝવેરાનો પ્રસાદ છે એ લોકો લઈ જઈ અને ઘરે જેટલાને મળ્યો છે ફૂલ ઝવેરા એ બધાએ ઘરે લઈ ગયા, જે બધા સુખ શાંતિ સમૃદ્ધિમાં છે અત્યારે।